આજે વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર કચ્છ પર હેત વરસાવ્યું। કચ્છના ભુજ, નખત્રાણા, ભચાઉ, માંડવી, ગાંધીધામમાં વરસાદ વરસ્યો, જેથી નદીઓમાં નવા નીર આવ્યા। નદી નાળા પણ છલકાયા તેમજ ભુજનું ભાખરિયા ડેમ ઓવરફ્લો થતા લોકો ડેમના નવા નીર જોવા માટે ઉમટી પડ્યા છે। ભુજનું ભાખરિયા ડેમ ઓવરફ્લો થયો છે। કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોને આ ડેમ ઓવરફ્લો થતા સિંચાઈનું પાણી મળી રહેશે। ભુજનો ભાખરિયા ડેમ ઓવરફ્લો થયા તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ ફોનલાઈન પર જોડાયા છે। દાઉદ, ભુજનો ભાખરિયા ડેમ ઓવરફ્લો થયો છે, ખેડૂતોમાં ખુશી, શું વિગત? જી અનુયા, તો વાત કરીએ તો જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે છેલ્લા 12 કલાકની જો વાત કરીએ તો સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેમાં 1 ઇંચથી લઈ અને 6 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, જેમાં અનેક જે નાના મોટા ડેમો હતા તે ઓવરફ્લો થયા છે। ત્યારે માંડવી તાલુકાનો જે મુખ્ય કહેવાતો વિજયસાગર ડેમ છે, જે રાજાશાહી વખતનો, તે પણ શરૂઆતના વરસાદ બાદ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। તો ભુજ તાલુકાના ભખરિયા જે ગામ આવેલું છે ત્યાંનો ભખરિયા ડેમ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આ પાણી તેઓને કહેવા મુજબ 6 થી 8 મહિના સુધી ખેતીમાં પાણી ચાલે તેટલું પાણી છે। એવા અનેક જે નાના મોટા ડેમો હતા, અબડાસા હોય, મુંદ્રા હોય કે ભુજ તાલુકાના હોય, ડેમો ઓવરફ્લો થતા હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જી અનુ, આભાર માહિતી આપવા માટે।